તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં અમેરિકન પિસ્તોલ ઝડપાઈ છે। નિઝામપુરા વિસ્તારનો બનાવ છે, જ્યાં પિસ્તોલ સાથે યુવાન અને તેના મિત્રની ધરપકડ કરાઈ છે। 7 રાઉન્ડ ભરેલું મેગઝીન સાથે જે પિસ્તોલ મળી આવી છે, 21 ઇંચનું ધારદાર ચપ્પુ અને ફોન પણ મળી આવ્યો છે। પોલીસે લોડેડ પિસ્તોલ સાથે 2 વ્યક્તિની ધરપકડ કરી છે। બંને વ્યક્તિઓ જૂની અદાવત જે છે તેને લઈને હથિયાર સાથે ફરતા હતા, ત્યારે તન્મય અશોક ઠાકોર પાસે 2020માં પિસ્તોલ લીધી હતી। પિસ્તોલ સાથે ફરતો છતાં પોલીસ બેખબર હતી, જ્યાં તન્મયે બીએસસીનો અભ્યાસ કર્યો છે। આ સાથે જ તેના મિત્ર સની સિંહ નોકરી કરે છે। પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાર્ડ જે વિસ્તાર છે એમાં 2 ઈસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને મળતા જ પીઆઈએ પીએસઆઈ વસાવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઈસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે। આ જે હાલ જે ઈસમો પકડાયેલા છે એ ઈસમો ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો, એટલે એના જે સામેવાળા થાય, મતલબ કે 2024માં જે ગુનો દાખલ થયેલો હતો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા। શું ગુનો દાખલ થયો હતો 2024માં? શું વિગત હતી? તે 207 નો અને રાયોટિંગ નો ગુનો દાખલ કરેલો હતો। કોના વિરુદ્ધમાં? એક અંડી અને એક અશોક માયાવંશી એવા પ્રકારના જે ઈસમો છે ને મારવા સારું આ લોકો